કેમ છો મોટા માણસો, જલસા કે નહીં? મારું નામ છે અરબાન ગુજ્જુ ઉર્ફે શિવમ બારોટ. તો આજે આપણે વ્લોગ શૂટ કરી રહ્યા છીએ મારા અંતર જીવનનો. એકચ્યુઅલી હું ઇન્ટ્રોવર્ટ છોકરો છું. ઇન્ટ્રોવર્ટ એટલે કેવું કે લોકોની સામે જે બોલી ના શકતો હોય બહુ. તો આજે અમે એક ઓપન માઇકની અંદર જવાના છે અને મને ઈચ્છા છે કે હું વ્લોગ ચાલુ કરું. હું છે ને ઘણી જગ્યાએ ફરવા ગયો છું પણ અમે વિડીયો શૂટ નથી કર્યા. તો કારણ મારા ઘણા એવા મિત્રો છે જે ક્રિએટર મિત્રો છે જે અમને કીધું કે જો તું આટલી સારી જગ્યાએ જતો હોય તો તારે વિડીયો શૂટ કરવા જોઈએ. અને એકચ્યુઅલી એ લોકો એવું માને છે કે હું બહુ ટેલેન્ટેડ છું અને એવું મને લાગે છે ઘણીવાર. તો એટલે જ હું વ્લોગ શૂટ કરવાનો છું અને આજે આપણે જ્યાં જઈશું એ હું તમને બતાવતો રહીશ. પહેલાં હું તમને એવું લાગતું છું હું નયા વગર બેઠો છું, પણ ના, હું નહીં ધોઈને બેઠો છું. અત્યારે બપોરના 12:30 થયા છે. હું કપડાં ચેન્જ કરી લઉં. આપણે જવાનું છે અત્યારે થોડુંક દૂર. પહેલાં કપડાં ચેન્જ કરીને તમને મળું. તો યોર હીરો હીરાલાલ ઇઝ રેડી ટુ રોક. હવે આપણે જઈશું આપણા એક પરમ મિત્રને મળવા જે બહુ મોટા ઇન્ફ્લુએન્સર છે. તો એમને મળીશું અને અહીંથી તો પહેલાં નીકળીશું. આપણે આપણો રસ્તો પ્રારંભ કરીશું અને બાકી મને કોમેન્ટમાં રેટ આઈ એમ લકિંગ ગુડ યાર. પોતાને જોઈને ખુશી થાય છે. પુનિત સુપરસ્ટાર કહે છે ને એવું કે दुनिया का सबसे हैंडसम बंदा हूं या नहीं हूं ये देखो, ये है मुझसे कोई स्मार्ट बताओ. ओके આપણે ક્યાંક બહાર જવું છે તો એની પહેલાં કામની વસ્તુઓ થોડીક કલેક્ટ કરી લઈએ. તો કામની વસ્તુ ઇન ધ સેન્સ કે સૌથી પહેલાં આવે છે આપણી આ ધનોની ચાવી, પછી આવે છે આ બુક, પછી આવે છે મારા હેન્ડ સ્પ્રે જે મારું એકલતાપણું દૂર કરે છે કેમ કે ગાડી કલાક ચલાવવાની હોય. તો પછી આવે છે પાકીટ. પૈસા છે નહીં પણ પાકીટ તો જરૂરી હે ના મેરી જાન. પછી આવે છે આ કાંસકો મારા સુંદર મજાના હેર ઉડવા માટે. પછી આવે છે આ કાણાવાળી ચડ્ડી. સોરી, આનું કોઈ કામ નથી. થોડુંક ભાવનાઓમાં વધારે વહી જવાય છે કેમ કે પહેલો વ્લોગ છે એટલે. તો આપણે આપણી આ દરેક વસ્તુઓને ફટાફટ કલેક્ટ કરી લઈએ. So there is our Dhanno. We have to pick it up. Which one is better? This or this? I'm going for this because it shows brand. अच्छा. તો હેડો તાર ફટાફટ ધન્નુનું કવર કાઢો, ફટાફટ મેલો ને લઈ લો તો ગાડીનું હેલ્મેટ. ઓલરેડી એક તો 1:30 વાગી ગયા છે. ફટાફટ હેન્ડસ્પ્રે ચડાયા, માથે પહેર્યો રૂમાલ કેમ કે જો ભાઈ આપણો નિયમ છે 5 કિલોમીટર જવાનું કે 50 કિલોમીટર હેલ્મેટ જરૂરી છે. A few moments later. અત્યારે આપણે એક મિત્રના ઘરે આવ્યા છે જેમનું નામ છે હિતેશ કોટક ઉર્ફે ભીખાભાઈ. અને એમને હમણાં સાથે લઈને આપણે એક ઓપન માઇકની અંદર જવાનું છે. અવાજ થોડુંક મારું ઓછો આવતો હશે, સો આઈ એમ સોરી ફોર દેટ. એમના ઘરે જોઈએ મિત્રને સાથે મળીને અને પછી આગળ એમની સાથે ચર્ચા કરીશું. તો હું સવારે નીકળ્યો તો ભગવાનના આશીર્વાદ લેવાનું ભૂલી ગયો તો બોલો ગણપતિ બાપ્પા મોર્યા. તો આપણે હિતેશ કોટકના ઘરે પહોંચી ગયા છે અને એમનો ઘરનો દરવાજો ખખડાવીએ. આ ખોલને. હાય શિવમ. યા કેમ છે ભાઈ? બસ એકદમ મજા. મસ્ત એક્ટિંગ કરે તું. આ અંદર. હા. મારે બૂટ કાઢવા પડશે. હાય. તો આ અમારી રાણી છે. ના છે હિતેશ કોટક. મને તો તમે ઓળખતા જ હશો. હા. હું છું હિતેશ કોટક ઉર્ફે ઈ ખવાય. હવે તું બંધ થઈ જા, મને બોલવા દે. એકચ્યુઅલી એમાં એવું છે હા કે શિવમભાઈ આની પહેલા એકવાર એન્ટ્રી લઈ લીધી. ઓકે આવી. હા. એકચ્યુઅલી હા. એની માને. ના ના પારિવારિક હા, એકચ્યુઅલી એમાં એવું છે કે શિવમભાઈ એકવાર ઘરમાં આવીને ગયા પણ પછી એમને વિચાર આવ્યો કે નહીં તમારી એન્ટ્રી લેવાની તો બાકી રહી ગઈ, તો અમે કીધું ફિરસે કરેંગે એમ. એટલે તો નેચરલ એક્ટિંગ હતી એકદમ. તમને ખબર છે, તમને લાગ્યું નહીં હોય કે હું ફરીવાર આવ્યો મને ખબર ને આમ એક્ટિંગ જેવું ના લાગે એમ. પ્રોફેશનલ એક્ટર યુ નો. एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह તો જઈશું. ચાલો ડન. હા, મળીએ. પાણીનું નથી પૂછ્યું પણ ચાલશે. પાણી જો કે મેં પાણી પહેલા લીધું. પી લીધું છે. ઓ હા, ચાલો. ની બે ને હરીભાઈ લઈ જાય. कंट्रोल. और ये हम समंदर की ऊंचाइयों में આપણે અનઇન્વાઇટેડ ગેસ્ટની જેમ જઈએ છે ખરેખર કહું તો. ને એમને નથી ખબર કે આવા હીરા જેવા લોકો એમના મલ્ટી ટેલેન્ટેડ હીરા જેવા લોકો
પ્યોર ડાયમંડ્સ દે આર કમિંગ ટુ ધર ઓપન માઇક. આપણે જઈશું તો એ લોકો ઓળખી જ જશે આપણને અને આપણને ફૂલથી વધાવશે, પણ આપણે એ બધું નથી કરવાનું. રિવીલ નથી કર્યું કે અમે પર્સનાલિટીઓ આવે છે અંદર. A few moments later. ફાઇનલી અમે ઓપન માઇકની અંદર આવી ગયા છે અને ચાલી રહ્યું છે ઓપન માઇક. સારું એવો કલાકારો છે બધા, અમારા કરતાં બહુ જ વધારે ટેલેન્ટેડ. અમે તો જો કે ટેલેન્ટેડ નથી, ખાલી મસ્તી કરીએ છીએ, બટ બહુ બધા લોકો ટેલેન્ટેડ છે જે કવિતાઓને બધું રજૂ કરે છે. પણ હું છે ને અત્યારે જો એક બિલ્ડિંગની અંદર છું, ચાય પાર્ટનર કરીને છે. બટ એક યુનિક વસ્તુ તમને બતાવું. એકચ્યુઅલી આ બિલ્ડિંગ છે ને અહીંયા મોટા વરાછામાં છે અને આ બિલ્ડિંગ હજી હમણાં જ બનેલી છે. હમણાં ઇન ધ સેન્સ કે 6 મહિના મેક્સ ટુ મેક્સ થયા હશે આ બિલ્ડિંગને બને. નવી બિલ્ડિંગની હાલત હું તમને બતાવું. જો આ તમે જોઈ શકો છો, આ જે છીંટા છે ને, છીંટા, આ નવી બિલ્ડિંગ છે બરાબર. ગંદકી હોય એનો વાંધો નહીં, પણ આ નવી બિલ્ડિંગની અંદર મસ્ત મજાની માવાની પિચકારીઓ જે જોવા મળી રહી છે. આહા હા. બાકી અમારા મિત્ર અમારી સાથે આવ્યા હતા. આ બધું છોડો. હિતેશભાઈ બંધ કરો ને એક મિનિટ. જો તમારા હિસાબ કેવું છે ઓપન માઇક? ઓપનમાં એક મેનેજમેન્ટ બહુ સારું છે, જગ્યા જોરદાર છે. જગ્યા બહુ જોરદાર છે અને પ્લસ લોકો પણ સારા છે, સારા સારા આર્ટિસ્ટ લોકો આવેલા છે. અમુક લોકો જે છે એ એજેડ લોકો છે, એજવાળા છે, પણ છતાંય જોરદાર ટેલેન્ટેડ માણસો છે. હા, એના તો બી કાકા હતા. એ કાકાએ ખાસી ઉંમર હતી નહીં, કોચ હતા, છતાં એમણે પેલો ગે વાળો જોક્સ ને એ બધા જોક્સ માર્યા. એટલે પર્ટિક્યુલર ગે શબ્દોનો નથી કહેતો, બટ ડબલ મિનિંગ જોક્સ માર્યા. સો ઇટ વોઝ ગુડ. પણ સારું લાગે. જ્યારે એન્ટ્રી લીધી ત્યારે એક્સપેક્ટ નહોતું કે કાકા આવી રીતનું લાઈક આટલું સારું પરફોર્મન્સ આપશે. મને એમ થયું કે હસબન્ડ વાઈફના જોક્સ હશે આ તે, પણ લિટરલી કાકાએ જે ગેમ ચેન્જ કરીને ભાઈ મજા આવી. હિતેશ કોટકના આ ભાઈ ફેમસ છે, એમને ઓળખો બહુ બધા લોકો અંદર બેઠા છે. આમ પર્સનાલિટી વ્યક્તિ છે મેરી આપણી. આ તો આ ભાઈ કહેતા હતા કે યાર તમે સારા કપડાં પહેરલો, પણ નહીં, આપણે ફેસ વેલ્યુ ક્રિએટ કરી છે, ક્લોથ વેલ્યુ નહીં. હું કેવું તમારે એટલે જે નાઇટ ડ્રેસ પહેરીને આવી ગયો છે. ભૂમિની રોટી કરજો. તો ગાઈઝ વી આર લિવિંગ ફ્રોમ ધ ઓપન માઇક બીકોઝ પેલા શું કહેવાય, પ્રેમના કલાકારી, કેમ કે પ્રેમનો અનુભવ એટલો બધો ખાસો થયો છે નહીં ના, ઓડિયન્સ સિવાયનો. ઓડિયન્સનો પ્રેમ ઘણો મળેલો છે. એવું જેટલા બી પરફોર્મર આવેલા એ બધા બહુ જ સારા હતા. અને એમાં એવું હતું કે બેકગ્રાઉન્ડ નોઇઝ એટલો બધો આવતો હતો કે કેફે હતું અને કેફેમાં એમના કસ્ટમર્સ આવવાના ચાલુ થઈ ગયા હતા આ ટાઈમે. તને પાછું તને વોચમેન છું નહીં, અને પ્રેમનો અનુભવ છે નહીં. પ્રેમનો અનુભવ સારું હેડો, ચાલો હવે આપણે જવાનો સમય થઈ ગયો છે. અનુભવ તો ઘણો બધો છે, હા, બટ વધારે પડતો થઈ ગયો છે શિવમભાઈ અનુભવ. ગાઈઝ મેં તમને જે પેલું માવાની બિલ્ડિંગ બતાવી ને, માવાવાળી, એ આ બિલ્ડિંગ છે. વિચાર કરો, જે હમણાં બિલ્ડિંગ બનેલી છે, એમાં આટલી નવી બિલ્ડિંગની અંદર લોકોએ માવો થૂકી દીધો. જો મારા હિસાબથી છે ને ગુજરાતીઓને કદાચ રંગારંગ કાર્યક્રમ આપે, મતલબ રંગવાની કોઈ વસ્તુ આપે, તો તાજમહેલ રંગવાનો થાય ને, તો મારા હારા માવાની પિચકારીથી થૂકી થૂકીને 2 દાડાની મેં આખો તાજમહેલને સફેદમાંથી લાલ પીળો કરી નાખે. નકરા માવાથી તો છોડો માવા બાવાની કહાની છોડો. આપણે જઈ રહ્યા છે હવે વડાપાઉં ખાવા માટે, કેમ કે ભૂખ લાગી ગઈ છે અને પછી અમારે બહુ મોટા પ્રોજેક્ટ ઉપર ડિસ્કશન કરવાનું છે. સો પહેલાં આપણે ખાવા જઈશું એન્ડ ધેન આફ્ટર વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ઓન સમ બિગ ટોપિક. ઓકે. તો ભાઈ આપણે અહીંયા વડાપાઉં ખાવા પહોંચી ગયા છે અને જોઈ લો અહીંયા જોરદાર ગરમા ગરમ વડાપાઉં આમ તળાઈ રહ્યા છે. અને એક ટાઈમ હતો જ્યારે છે ને મેં મારી જિંદગીનો સૌથી પહેલો વ્લોગ અહીંયા આ ખૌદરા ગલીની અંદર બનાવ્યો હતો. ઇન ફ્યુચર આપણે અહીંયા વિડીયો બનાવતા રહીશું. એની પહેલાં આપણે વડાપાઉં સફાચટ કરી જઈએ. તો ગાઈઝ અત્યારે અમે છે ને એક જગ્યાએ ચા પીવા આવ્યા હતા અને અમારો એક નવો મિત્ર આવે છે જે અમને મળવા માટે આવી રહ્યો છે. હા સોરી, જૂનો જ મિત્ર છે પણ વિડીયોમાં નવો આવી રહ્યો છે. ઓ માય ગોડ, see my this friend, very introvert and but very talented. He is very much talented and one of the best photographer, one of the best actor and all time greatest I am. 3 જણા ભેગા હોય. કેમ છે અભિષેકભાઈ? હા, અભિષેક જોટાંગિયા છે, હિતેશ કોટક છે અને શિવમ બારોટ છે. થોડી ડિસ્કશન કરીને મળીએ પાછા. તો મિત્રો બહુ બધી સલાહ સૂચન લીધા બાદ હવે અમે મિત્રો છૂટા પડી રહ્યા છે. આ ભાઈ નવા આવ્યા છે, આમનું નામ છે યોગી
આનું નામ અભિષેક છે, જો કે ઓલરેડી ઇન્ટ્રોડ્યુસ કરી જ દીધું છે. તો ચલો યોગીભાઈ, અભિષેકભાઈ મળીએ, બરાબર? ચલો બાય 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 બાય. आज मैं नौ चालू करिए जब ब्लॉग. थैंक्स. तो गाइज आज की हमारी कहानी विथ मेरी जुबानी यहाँ पे ख़त्म होती है. ના એકચ્યુઅલી બાકી છે, હજી હું ઘરે નથી પહોંચ્યો, હજી તો ટ્રાફિકમાં ઊભું રહેવાનું છે. તો મળીએ, ઊભા રહી. આ ભાઈ બિચારા ક્યારના ટ્રાફિકમાં મહેનત કરી રહ્યા છે, એમણે કીધું કે વિડીયોમાં લઈ લો. થેન્ક્સ બ્રો. મજા આયા. તો વાલાઓ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ, કેમ કે આજનો મારો કાર્યક્રમ કેટલા 7 વાગી ગયા, 7 જેવા વાગી ગયા છે. તો અમે આજનો દિવસ અહીંયા પતાવીએ છીએ. બહુ બધી ચર્ચા કરી છે, ઘણું બધું રખડ્યા, ઘણું ઓપન માઇક જોયું. આઈ ડોન્ટ નો વ્લોગની સ્ટોરી કઈ રીતે ગઈ છે, બટ આઈ હોપ મસ્ત ગઈ હોય અને આપણે જે ચર્ચા કરી છે હવે કમ્પ્લીટ જાય. બરાબર છે હિતેશભાઈ? હા, આઈ હોપ તમને બ્લોગ બહુ જ ગમ્યો હશે અને ગમશે. હજુ પણ સારા બ્લોગ આવતા રહેશે એમની ચેનલમાં ને મારી ચેનલમાં. હા, હું મારું પ્રમોશન કરી જ દઉં છું. ઓફકોર્સ, ડેફિનેટલી. એ તો હું નીચે નાખી દઈશ એમની આઈડી અને લિંક બંને. હા. તો હાલો, જિંદગી એક ખેલ છે, પૈસો હાથનો મહેલ છે. સબસ્ક્રાઇબ કરો કરી દો અમારી ચેનલ, ચેનલને, બાજુમાં આઇકન બેલ છે. બરાબર છે, મળીએ.